મિસ્ટર પટેલ, હૈદરાબાદ અને અમારા નિઝામ કોઈથી ડરતા નથી. એ ભારતથી આઝાદ જ છે અને આઝાદ જ રહેશે હંમેશા. ભારત તો શું, દુનિયાની કોઈ તાકાત અમારું કંઈ નહીં બગાડી શકે, એ યાદ રાખજો. જુઓ મીર, તમને અહીંયા વાત કરવા માટે બોલાવ્યા છે. શાંતિથી બેસીને વાત કરીએ. મિસ્ટર પટેલ, તમારી કોઈ ચાલબાજી મારી સામે નહીં ચાલે, યાદ રાખજો. અગર હિન્દુસ્તાની ફૌજ હૈદરાબાદમાં દાખલ થવાની ગુસ્તાખી કરશે તો તમારા હાથમાં હૈદરાબાદના હિન્દુઓના હાડકા અને રાખ સિવાય કશું જ નહીં આવે. મીર લાયક અલી, માણસે ઠંડા રહેવું જોઈએ, ક્રોધમાં નહીં. લોઢું ભલે ગરમ થઈ જાય, હથોડાએ તો ઠંડુ જ રહેવું પડે, નહીં તો હથોડો પોતાને જ રાખ કરી નાખે. સમજી રહ્યા છો કે નહીં? એવું ના સમજો કે આ ધમકીથી અમે ડરીને પીછે હટ ગઈશું. અમે મરીશું એ પહેલા 1,40,00,000 હિન્દુઓને મરવું પડશે. એમ તો ત્યારે અમે 30 કરોડ હિન્દુસ્તાનીઓ શું કરતા હોય છે એનું અનુમાન લગાવી લેજો. અરે આ નિઝામને મારા સલામ કહે છે.